આજે સવારથી જ બોરસદની અંદર જે મેઘ કહેર જોવા મળ્યો છે, જેને લઈને કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે, વન તળાવ, અક્ષયનગર સહિતના વિસ્તારો અંદર પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। ત્યારે એસડીઆરએફની ટીમ દ્વારા અને અહીંયા આગળના જે સ્થાનિક તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક બચાવ કામગીરી છે તે આરંભવામાં આવી છે। ત્યારે આજે સવારથી જ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી પણ સતત ખડે પગે રહ્યા છે। ત્યારે આપણી સાથે અત્યારે રમણભાઈ જોડાયા છે। રમણભાઈ, શું કહેશો, બોરસદની અંદર કયા પ્રકારની સ્થિતિ છે, તંત્ર દ્વારા કયા પ્રકારની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે? આમ તો સવારથી જ જે એક ધારો વરસાદ વરસ્યો અને 3 જ કલાકમાં લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને સાથે સાથે જે પ્રકારે અગાઉ પણ થોડો વરસાદ વરસેલો હતો, આ બધું સમન્વય કરતા થોડી હાલાકી પ્રજાને મુશ્કેલી પડી છે, પરંતુ પ્રજાના સહકાર અને વહીવટીતંત્રની કામગીરી આ બંનેના કારણે આજે આટલો વરસાદ હોવા છતાં પણ જે લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી એને સલામત રીતે બહાર કાઢવા, એની વ્યવસ્થા ઊભી કરવી, પ્રજાને બીજી કોઈ તકલીફ ન પડે એ વ્યવસ્થા વિચારવી, આ બધાના કારણે પણ તંત્રએ જેટલું કામગીરી થાય એટલી કરી। બાકીની મશીનરીની પણ કામગીરી થઈ। એસડીઆરએફની ટીમ, કલેક્ટરશ્રીની ટીમ, હમણાં આણંદ નગરપાલિકાની ટીમ પણ આવી ગઈ છે અને થોડા સમયમાં એનડીઆરએફની ટીમ પણ આવશે। એટલે સંપૂર્ણ વહીવટીતંત્ર બધી જ રીતે સક્ષમ છે અને કોઈ પ્રજાની જાનમાલની નુકસાન થયા સિવાય આ પ્રજાને જલ્દીથી જલ્દી રાહત મળે એ દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું છે। સાહેબ, અત્યાર સુધી કેટલા લોકોને સ્થળાંતર કરાયા છે અને સ્થળાંતર કરેલા વ્યક્તિઓને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? આમ તો જુદા જુદા 3 વિસ્તાર વધુ પ્રભાવિત છે। એ પૈકીનો આ વન તળાવ વિસ્તાર એ સૌથી વધારે પ્રભાવિત ગણી શકાય છે અને બીજો અક્ષરનગર। અહીંયાથી લગભગ 100 થી વધારે લોકોને સ્થળાંતર કર્યા છે। અક્ષરનગરમાંથી પણ સતત બહાર કાઢવાની પ્રક્રિયા ચાલે છે, પણ ટોટલી 100 થી કે 200 થી વધારે લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થશે। તો એ લોકોને રહેવાની અને ખાવા પીવાની તંત્ર દ્વારા કયા પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી? એ લોકોને રહેવા માટેના 4 સ્થાનો નક્કી થઈ ગયા છે અને અહીંયા 2 પ્રાઇમરી સ્કૂલ છે, બીજું આપણે સૂર્ય મંદિરે પણ ત્યાં વ્યવસ્થા કરી છે અને બીજી એક શાળામાં પણ વ્યવસ્થા કરી છે, નૂતન સ્કૂલમાં। એટલે જ્યાં જ્યાં જેવી અનુકૂળતા હશે એ પ્રમાણે એ બધાને રાખવાની અને એના ભોજનની સંપૂર્ણ પ્રબંધન એ વહીવટીતંત્ર અને બાકીની બીજી સંસ્થાઓ પણ જોડાઈ છે, સમાજના આગેવાનો પણ જોડાયા છે અને સમાજમાં કામ કરનારા કેટલાક બધા સમૂહ ભેગા મળી અને એક પરિવાર ભાવના સાથે કામ કરે છે। એટલે કોઈ વાંધો જેવું નથી, પણ પ્રજાનો પણ ખૂબ આમાં સપોર્ટ રહ્યો છે। તો આ બાજુ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રમણભાઈ સોલંકી અત્યારે પ્રજાની વચ્ચે સતત ખડે પગે રહ્યા છે। જે પ્રમાણે અત્યારે બોરસદની અંદર જે સ્થિતિ ઊભી થઈ છે, આજે સવારથી જે વરસાદ વરસ્યો અને જે 3 કલાકની અંદર 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેની અંદર વન તળાવ, અક્ષયનગર જેવા વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। એસડીઆરએફ અને ટૂંક સમયની અંદર એનડીઆરએફની ટીમ પણ આગળ આવી પહોંચવાની છે। ત્યારે નગરપાલિકાની ટીમો દ્વારા પણ અત્યારે ક્યાંક બચાવની કામગીરી છે તે અત્યારે આરંભી દેવામાં આવી છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલો અર્બન ગુજરાત આપને બોરસદથી સતત લાઈવ અપડેટ આપતું રહેશે। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનન નિંગો, અર્બન ગુજરાત।